આજના સમયમાં અનેક યુવાનો પોતાના ક્ષેત્રમાં સારા હોય છે, પણ કાર્યને કારણે સતત રીતે તાણ મારીએ છીએ. ક્યારેક કાર્ય પૂરું ન થાય તો હતાશા પણ આવે છે. ક્યારેક નિષ્ફળતા આવે તો એ નિરાશ પણ થાય છે. અને આ હતાશા અને નિરાશાની વચ્ચે આપણી શીખવાની ગતિ ધીમી પડી જાય છે. એટલે મહેનત કરે છે પણ એની ગતિ ધીમી પડી જાય છે શીખવાની. અને આ વાત તે સમજતા નથી, અને સમજતા ન હોવાને કારણે પોતે જે કાર્ય કરે છે તાણ નીચે, નિરાશામાં. આવા માણસોને માર્ગદર્શન આપવા માટે મારે એક વાર્તા કહેવી છે. આજની વાર્તા તાણ અને હતાશામાં કોઈ પણ વસ્તુ શીખવાની ગતિ હંમેશા ધીમી પડી જાય છે. રાજેશ નામનો એક યુવાન, એ પોતે કોલેજમાં ભણતો હતો, ખૂબ ઊંચા વર્ગમાં ભણતો હતો, પણ એના મનમાં કાયમ માટે એક જ વાત રહેતી કે મારે બધાય કરતાં આગળ જ મારું સ્થાન હોવું જોઈએ. બહુ મોટી કોલેજ હોવાને કારણે સંખ્યા પણ ઘણી, એક જ વર્ગના જુદા જુદા કેટલાય ડિવિઝનો હોય, પણ એના મનમાં એક જ થાય કે મારે બધા જ ડિવિઝનમાં મારો નંબર પહેલો જ હોવો જોઈએ. અને એ રીતેથી કાર્યની શરૂઆત કરે. અમુક સમય સુધી વાંધો ન આવ્યો, પણ જ્યારે બોર્ડની પરીક્ષા આવી, યુનિવર્સિટીની પરીક્ષા આવી, ત્યારે એના મનમાં ફરીવાર એ જ વિચાર આવ્યો કે મારે તો બધા કરતાં નંબર પહેલો જ લેવો છે. અને એ વાંચવામાં એટલે વધારે વાંચવા માંડ્યો, વધારે મહેનત કરવા માંડ્યો, કારણ કે એના મનમાં એક જ વાત હતી કે મારા કરતાં કોઈ ચડી ન જવો જોઈએ, અને હું ખૂબ મહેનત કરીશ. પણ જેમ જેમ મહેનત કરતો જાય, જેમ જેમ એને પોતાની તાકાત ઉતારતો જાય, એમ એના શરીરમાં તાણ લાગવા માંડે. અને તાણ લાગવા માંડે એટલે ધીમે ધીમે કામ કરવા, એટલે કે પ્રયત્ન કરે, એટલે કે શીખવાનો પ્રયત્ન કરે, પણ એને શીખવામાં ઘટતું જાય. પોતે ઝાઝા કલાક વાંચે તોય જાજુ યાદ ન રહીએ, ઝાઝા કલાક પ્રેક્ટિસ કરે તો પણ ભૂલી જાય. એટલે એક દિવસ એના મનમાં પ્રશ્ન થયો કે મારે મારો આ પ્રશ્ન કોઈકને રજૂ કરવો જોઈએ. એટલે એના કોલેજના એક અધ્યાપક હતા, એ અધ્યાપકને એમ કહે છે કે મારે પોતો હું ઘણા વખતથી બધાયમાં પહેલો જ આવું છું, આ વખતે પણ મારે પહેલો જ આવવું છે, અને એને માટે હું ઝાઝા કલાક કામ પણ કરું છું. માત્ર કામ નથી કરતો એવું નથી, પણ મારા મગજમાં એક જ ધૂન છે કે મારા કરતાં કોઈ આગળ વધવું ન જોઈએ. અને જેને કારણે મને વાંચવા બેસું છું ત્યારે યાદ રહેતું નથી. ક્યારેક હું બહુ વાંચું તોય ભૂલી જાઉં છું, અને આ રીતે બને છે. ત્યારે એના અધ્યાપક એમ કહે છે કે ભાઈ, તારી વાત સાચી છે, તારા મનનું સપનું છે કે તું પહેલો જ આવો, પણ મારે તને એમ કહેવું છે કે તું જ્યારે પહેલો આવવા માટેનો જે સતત વિચાર કરસ, અને પછી તું કામ કરસ, એને માટે જાજુ કામ કરસ, એટલે તારું મન તાણમાં રહે છે. અને તાણમાં રહે એટલે તારી શીખવાની ગતિ ધીમી પડી જાય, અને શીખવાની ગતિ ધીમી પડી જાય એટલે તને યાદ ન રહે, તને સમજાય નહીં ક્યારેક. અને એ કારણસર ફરીવાર તાણ વધે. જેમ જેમ તાણ વધતું જાય એમ નિરાશા વધારે આવે, આપણે હિંમત હારી જઈએ, હતાશા પણ આવે. અને ધીમે ધીમે કદાચ તું જો આ જ રસ્તા ઉપર જો જઈશ તો બનવા જોગ છે કે કદાચ પહેલો નંબર તો ઠીક છે, પણ કદાચ પહેલાં 10માં પણ તું નહીં આવ. તરત જ ભાઈને પ્રશ્ન થયો કે હવે તો મારે એ રીતે જ કરવું છે. અને એ પોતે એ જ રીતે, એ જ સિદ્ધાંતથી કામની શરૂઆત કરી. એના મનમાં એક જ વાત આવી કે હવે મારે પહેલો નંબર કે એવી વાત કરવી જ નથી. હું વાંચીશ જ, માત્ર વાંચીશ જ, જેટલા માર્ક આવે એટલા, જેટલી મહેનત થાય એટલી, પણ મારે માત્ર ને માત્ર કોઈ પણ જાતનું તાણ લાવવું નથી. અને ત્યાર પછીની જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ શાંત ચિત્તે
લગભગ નહિવત તાણ હોય અને એ પરિસ્થિતિમાં કરી એટલે એની નિરાશા પણ ઘટી અને હતાશા પણ ઘટી. અને નિરાશા અને હતાશા ઘટી એટલે એની સમજવાની, શીખવાની, યાદ રાખવાની શક્તિમાં પણ વધારો થયો અને શક્તિમાં વધારો થયો અને સાથોસાથ પરીક્ષા પણ નજીકમાં હતી અને પરીક્ષા આવી અને પરીક્ષામાં એ આખરે ખરેખર સાચા અર્થમાં પહેલો નંબર આવ્યો. પણ જો આ એક જ વાત એણે પોતે જો માની ન હોત, એક જ વાત જો માનવી સ્વીકારી ન હોત કે આ તાણની અંદર અથવા તો વધારે પડતી ચિંતામાં આપણામાં જે નિરાશા અને હતાશા આવે એ આપણને શીખવાની ગતિ ધીમી કરી નાખે છે. મારે સૌ યુવાનોને કહેવું છે, મારે સૌ ઉદ્યોગપતિને કહેવું છે, મારે સૌ સ્પોર્ટ્સમેનને કહેવું છે, મારે સૌ કલાકારોને કહેવું છે કે તમે તમારા ક્ષેત્રની અંદર તમે ચોક્કસ કામ કરો. કામ કર્યા વગર તો તમે આગળ ન વધી શકો. કામ કરવું જોઈએ, પણ કામ કરતાં કરતાં જો તમારે તણાવ આવશે, કામ કરતાં કરતાં તમને નિરાશા આવશે, કામ કરતાં કરતાં હતાશ થશો તો તમે એ કામની અંદર ઊંચાઈ પ્રાપ્ત નહીં કરી શકો. કામ શાંતિથી કરવું જોઈએ. તમારી મનની જો શાંતિ હોય અને એમાં તમે જો કામ કરો તો એમાં શીખવાની ગતિ બહુ ઊંચી હોય. બહુ જાજુ તમે શીખી શકો. જે કામ કરો એ બધું શીખી શકો. અને આ વાત દરેકે દરેક યુવાને યાદ રાખવા જેવી છે. આપણે જોઈએ કે તાણ અને ડર એ શીખવાની ક્ષમતાને ઘટાડે છે. અગત્યનો સિદ્ધાંત. શાંતિપૂર્ણ મન કોઈ પણ જગ્યાએ આપણે સારી રીતે સમજી શકીએ છીએ. અને વિરામ, કોઈ પણ જાજો અમુક કલાક કામ કીધા પછી થોડો વિરામ લેવો. વિદ્યાર્થીઓને હું હંમેશા કહું કે 1.5-2 કલાક પછી તમે 15-20 મિનિટનો આરામ લો. 3-4 કલાકનું કામ કર્યા પછી તમે અડધી-પોણી કલાકનો આરામ લો. માનસિક સ્વસ્થતા તો જ મળે કે તમે કોઈ પણ કામ શાંતિપૂર્વક કરો. તો શાંતિમાં શીખવું એ અસરકારક છે. અને કેટલીક વાર તો શાંતિમાં તમે શીખો ને તો શીખવાની પ્રક્રિયા લગભગ 100% સુધી પહોંચી જાય છે. તાણને નિયંત્રણ રાખવું જરૂરી છે. અને તાણને નિયંત્રણ રાખવા માટે બહુ વધારે પડતી મહત્વાકાંક્ષા ન રાખવી, મનને હળવું રાખવું અને પ્રગતિ આપોઆપ ઝડપી બનશે. સાચી સફળતા માટે ફરી એકવાર શાંત મન, કોઈ પણ પ્રકારનું તાણ નહીં, એટલે કે ઓછું તાણ, કોઈ પણ નિરાશામાં ગરકાવ ન થાવ અને હતાશાથી જો દૂર રહો અને શાંતિ મનમાં સ્વીકારી લો તો તમે કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધી જાઓ. આવી વાત મારે સૌ યુવાનોને કહેવું છે. સૌને ધન્યવાદ.